જાણીતા સુપ્રસિદ્ધ વિદ્વાન પૂજ્ય પન્યાસ ડૉક્ટર શ્રી અણુ વિજયજી મહારાજ સાહેબજી મથેણ વંદામી પન્યાસ શ્રી અણુ વિજયજી મહારાજ સાહેબને ખગોળ વિશે ઘણું બધું જ્ઞાન છે. ઘણા એ વિશેના ક્લાસ કર્યા છે અને ઘણા યુટ્યુબ ઉપર એમના વિડીયો છે. જેમને એ બાબતમાં રસ હોય તેમને લિંક પણ મોકલાવી શકાય છે. ખગોળ વિજ્ઞાન ગૂઢ રહસ્યોથી ભરપૂર છે. એ વિશે ગુરુજી જ પ્રકાશ પાડી શકશે. આપણે ગુરુજીને જ એ વિશે પૂછીએ તો જ આપણને ખબર પડશે. જૈન ધર્મ અને દર્શન આ બંનેના મુખ્ય પ્રણેતા તીર્થંકર અરિહંત પરમાત્મા જ હોય છે. સૌથી મોટી વિશેષતા એ છે કે તીર્થંકર ભગવાનને કેવલ જ્ઞાન અને કેવલ દર્શન હોય છે. કેવલ જ્ઞાન એ અનંત જ્ઞાન છે અને કેવલ દર્શન એ અનંત દર્શન છે. જગતના સમસ્ત દ્રવ્યો પદાર્થો ત્રણેય કાલના એક સાથે કેવલી ભગવંતોને દેખાય છે અને જણાય છે. હવે એની અંદર સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ આ બધા પણ ઘણા છે અને એ બધું જ કેવલી ભગવંતોને સ્પષ્ટપણે દેખાય છે. એ સ્વાભાવિક છે કે પરમાત્મા પોતાની દેશનાની અંદર આ બધા પદાર્થો વિશે ખૂબ જ દેશનામાં ઉપદેશ આપતા જ હોય. આપણી પૃથ્વી આ એક પૃથ્વી છે જંબુદ્વીપ નામની, બીજી પૃથ્વી ધાતકી ખંડ નામની, ત્રીજી પૃથ્વી છે પુષ્કર દ્વીપ નામની. એવી અસંખ્ય પૃથ્વીઓ છે. પણ આ બધું ક્યાં છે? એટલે 14 રાજલોકની અંદર છે. એટલે જૈન કોસ્મોલોજી જેને આપણે કહીએ, ધ હોલ કોસ્મોસ, આખા બ્રહ્માંડનો જેમાં વિશિષ્ટ અભ્યાસ થઈ શકે એમ છે, એનું સવિસ્તર વર્ણન જૈન કોસ્મોલોજીમાં કરેલું છે. એટલે જૈન કોસ્મોલોજીની સ્ટડી કરો તો હોલ કોસ્મોસ તરીકે આખા બ્રહ્માંડનો વિષય એમાં અભ્યાસમાં આવે છે. અને એના 2 વિભાગ જુદા પડી ગયા કે જૈન જોગ્રાફી એન્ડ જૈન એસ્ટ્રોલોજી, એસ્ટ્રોનોમી. એટલે એની અંદર જોગ્રાફીની અંદર માત્ર પૃથ્વીઓનું વર્ણન, દ્વીપ સમુદ્રોનું વર્ણન, જે અસંખ્ય દ્વીપ સમુદ્રો છે તીર્થાલોકમાં એનું વર્ણન. એવી જ રીતે મુખ્ય રૂપે એસ્ટ્રોનોમિકલ નોલેજ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓના અસંખ્ય પ્લેનેટો છે, એ બધા વિશેનું પણ વિશેષ જ્ઞાન આ જ જૈન એસ્ટ્રોનોમિકલ નોલેજમાં હોય છે, જેને આપણે ખગોળ વિજ્ઞાન કહીએ છીએ. ગુરુજી, ખગોળમાં સૂર્ય, ચંદ્ર, તારાનો શું ઉલ્લેખ આવે છે? ખગોળની અંદર ખાસ વિચાર કરો તો આપણી પૃથ્વીથી ઉપર 900 યોજન સુધી તીર્થાલોક છે. એવી જ રીતે અધોલોકમાં પૃથ્વીની નીચે પણ 900 યોજન તીર્થાલોક. ઉપરના 900, નીચેના 900 બંને મળીને 1800 યોજનની અંદર આખો તીર્થાલોક છે. આ લોકની અંદર ઉપર એટલે પૃથ્વીથી ઉપર જઈએ એટલે 790થી પ્રથમ તારાઓ શરૂ થાય. પછી સૂર્ય આવે, પછી એના ઉપર એક 4 યોજને અલગ અલગ ગ્રહો આવે, 880 યોજને ચંદ્ર આવે અને છેલ્લે 900 યોજને શનિ આવે. હવે જંબુદ્વીપની અંદર કેન્દ્રમાં 1 લાખ યોજનનો મોટો ઊંચો વિશાળ મેરુ પર્વત છે. આ 900 યોજન એટલે 790થી લઈને 900 એટલે 110 યોજનના પૂરા પટ્ટાની અંદર સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ બધા સતત નિરંતર પરિભ્રમણ કરતા હોય છે. પરિભ્રમણ એટલે રોટેશનની અંદર મેરુ પર્વતને પ્રદક્ષિણા દેતા દેતા ફરતા હોય છે. આ સૂર્યના કારણે દિવસ રાત થાય છે. હવે હકીકતમાં કંઈ સૂર્ય આથમતો તો છે જ નહીં ભાઈ, એ તો નિરંતર ફરતો છે. પરંતુ વચ્ચે પર્વતો આવવાના કારણે જ્યારે પહેલી કિરણ આપણા ઉપર
નિસર્ગ પર્વતથી નીકળતી પહેલી કિરણ આપણા ભરત ક્ષેત્રના દક્ષિણ ભાગમાં પ્રથમ દેખાય છે ત્યારે આપણે સૂર્યોદય કહીને વ્યવહાર કરીએ છીએ. બરોબર. જૈન ધર્મની વિશેષતા એ છે કે એમને 2 સૂર્ય 2 ચંદ્રનો એક પરિવાર બતાવ્યો છે. એટલે એક બાજુ 2 સૂર્ય છે, 2 ચંદ્ર છે. એવી જ રીતે ગ્રહ નક્ષત્ર તારાઓ બધા ડબલ છે. આપણને જાણીને આશ્ચર્ય થશે અને દુનિયાના કોઈ ધર્મમાં, દુનિયાના કોઈ શાસ્ત્રમાં ક્યાંય આ વ્યવસ્થા નથી. એવી જૈન ધર્મની અંદર અદ્ભુત સ્પષ્ટ આપી છે. જે લોકો એના રસિક હોય એમને ખાસ અભ્યાસ કરવો જરૂરી છે. એ જો અભ્યાસ કરવામાં આવે તો આપણને ખબર પડે. એવી રીતે 1,00,000 યોજનના જંબુદ્વીપની અંદર ફરતા ફરતા એમના કારણે દિવસ રાત અને એના કારણે કાળની ગણનાની વ્યવસ્થા થાય છે. ત્યાર પછીના લવણ સમુદ્રમાં ડબલ એટલે 4 સૂર્ય અને 4 ચંદ્રો છે. ત્યાર પછીના ધાતકી ખંડની અંદર 8 આવે. કાળોદધી સમુદ્રમાં ડબલ અને પછી પુષ્કર દ્વીપની અંદર ઓર ડબલ. આ સંખ્યા વધતી જાય. એ મનુષ્ય ક્ષેત્ર 45,00,000 યોજનનું પૂરું થઈ ગયું. એ પછી અસંખ્ય દ્વીપ સમુદ્રોની અંદર આ સૂર્ય ચંદ્રાદિની સંખ્યા ડબલ ગણતા અસંખ્ય થઈ જાય છે. પણ ખૂબી એ છે કે અઢી દ્વીપના મનુષ્ય ક્ષેત્રમાં ગતિશીલ હોવાથી દિવસ રાત આદિની વ્યવસ્થા થાય. જ્યારે અઢી દ્વીપની બહારના અસંખ્ય દ્વીપ સમુદ્રમાં ગતિશીલ ન હોવાના કારણે ત્યાં દિવસ રાતની વ્યવસ્થા નથી થતી. ખાસ જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય એમને જૈન ધર્મનો આ ખગોળ વિજ્ઞાનનો અભ્યાસ બહુ જ સારી રીતે કરવો જોઈએ. ગુરુજી, આપણા ભરત ક્ષેત્રમાં જે આજે સૂર્યચંદ્ર દેખાય છે એ ફરીને પછી પાછળ 1 દિવસ પછી આવે છે, એ સાચી વાત છે? આજે સૂર્ય આ ભરત ક્ષેત્રમાં આવ્યો એ 12 કલાક સુધી રહેશે. અચ્છા. પછી આગળ જઈને મહાવિદેહમાં દેખાશે ત્યારે અહીંયા પાછળ બીજો ચંદ્ર આવશે. અચ્છા. એ વખતે અહીંયા રાત પડશે. એ જ સૂર્ય ફરીને પાછો જ્યારે ઉત્તરમાં ઐરાવત ક્ષેત્રમાં જશે ત્યારે દક્ષિણમાં ભરત ક્ષેત્રમાં બીજો સૂર્ય આવશે. અચ્છા. એટલે ભરત અને ઐરાવત આ બંને દેશોની અંદર, ક્ષેત્રોની અંદર એક સાથે દિવસ હોય ત્યારે મહાવિદેહમાં રાત હોય. અચ્છા. જ્યારે મહાવિદેહની અંદર રાત હોય ત્યારે ભરત ઐરાવતમાં દિવસ હોય અને ભરત ઐરાવતમાં રાત હોય ત્યારે મહાવિદેહમાં દિવસ હોય. આવી બહુ સુંદર ગણના છે. અચ્છા. આપણી પૃથ્વી શું છે એના વિશે શું કહેશો? જંબુદ્વીપ 1,00,000 યોજનના વિસ્તારવાળી પૃથ્વી છે. આ પૃથ્વી સંપૂર્ણ ગોલાકાર છે. બોલ આકાર નથી પણ થાળી આકાર છે. અચ્છા. વિજ્ઞાને અત્યારે પૃથ્વીને ફરતી બતાવી છે, પોતાની ધરી ઉપર ફરતી. બરોબર. એ સૂર્યની પ્રદક્ષિણા દેતી ફરતી હોય, જ્યારે જૈન ધર્મની અંદર આ રીતે નથી. જૈન ધર્મની અંદર પૃથ્વી સ્થિર છે. અચ્છા. સૂર્ય ફરે છે. બરોબર. વિજ્ઞાને સૂર્યને સ્થિર બતાવ્યું અને પૃથ્વીને ફરતી બતાવી. આ રીતે બંનેનો શું તફાવત છે એ ખાસ અભ્યાસ કરવાથી આપણને ખ્યાલ આવશે. અંદાજિત આ બધા સૂર્યચંદ્ર કેટલા હશે? સૂર્ય ચંદ્રો અસંખ્ય છે, કારણ અચ્છા. કે આખા તીર્છા લોકનું પ્રમાણ એ અસંખ્ય દ્વીપ સમુદ્રમય છે. એટલે અચ્છા. એમની સંખ્યા અસંખ્ય છે. અચ્છા. ગુરુજી, પાતાળ લોક ક્યાં છે અને ક્યાં આવેલ છે? પાતાળ લોક આપણી પૃથ્વી જે કહેવાય છે જંબુદ્વીપની, એની નીચે તમે ઉતરો એટલે 900 યોજન પછીથી પાતાળ લોક શરૂ થાય છે. આવા પાતાળ લોકની અંદર 7 નરક પૃથ્વીઓ છે. અચ્છા, એ બધી નીચે આવેલી છે. જ્યાં આગળ બધા નારકી જીવો રહેતા હોય હા. એવી આ 7 નરક પૃથ્વીઓ એ પાતાળ લોકમાં ગણાય છે. અચ્છા, બરોબર. ગુરુજી, દેવલોક કેટલા છે અને ક્યાં આવેલા છે?
આપણી પૃથ્વીથી 900 યોજન ઉપર ગયા પછી ઉર્ધ્વલોક છે. અચ્છા. અને આ ઉર્ધ્વલોક 7 રાજલોક છે. એક રાજલોક એટલે અસંખ્ય યોજનોનો વિસ્તાર થઈ ગયો. અચ્છા. અને 1 લાખ યોજનનો મેરુ પર્વત પૂરો થઈ ગયા પછી ઉપર 12 દેવલોક છે. સૌધર્મ દેવલોક, ઈશાન દેવલોક, પછી તે ઉપર 12 દેવલોકો એ કલ્પોત્પન્ન અને દેવલોક કહેવાય ને. એના પછી 9 ગ્રહવેક અને 5 અનુત્તર એ કલ્પાતીત દેવલોકો છે. કલ્પાતીત દેવલોકો 14 છે. અને સૌથી છેલ્લે ઉપર જે છે સિદ્ધ શિલા ઉપર સિદ્ધ ભગવંતો એ લોકાંતને રહેલા હોય ત્યારે મોક્ષ કહેવાય છે. એનો વિસ્તાર કેટલો છે સિદ્ધશિલાનો? સિદ્ધ શિલા 45 લાખ યોજન છે. કેમ કે જેટલો મનુષ્ય ક્ષેત્રનો વિસ્તાર છે એટલો સિદ્ધ શિલાનો વિસ્તાર છે. બરાબર. મનુષ્ય લોકમાંથી જ મોક્ષે જાય છે એટલે એટલા જ પ્રમાણમાં સિદ્ધ શિલા હોય છે. બરાબર. આ યોજનનો આપણે કેવી રીતે માપ કરી શકાય? યોજનોનો માપ શાસ્ત્રમાં બહુ સરસ રીતે આપેલો છે. એનું કેલ્ક્યુલેશન પણ કર્યું છે. ઉત્સેદાંગુલ અને પ્રમાણાંગુલ આ 2 પ્રકારની વ્યવસ્થા છે કે જેની અંદર અલગ અલગ રીતે કયા ક્ષેત્રો કયા પ્રમાણમાં કેટલા ગણવા એનો હિસાબ આપવામાં આવેલો છે. અચ્છા. ગુરુજી, આવી આપણી દુનિયાઓ કેટલી છે? આવી આપણી દુનિયા માનવ વસ્તીવાળી ઘણી બધી છે. એક જંબુ દ્વીપની અંદર 7 દુનિયા એટલે 7 ક્ષેત્રો. જેમાંના જંબુ દ્વીપની અંદર ભરત ક્ષેત્ર એક, એવી રીતે ઐરાવત ક્ષેત્ર, એવી રીતે ત્રીજું મહાવિદ્ય ક્ષેત્ર જેને કર્મભૂમિ કહેવાય. બરોબર. જ્યાં ધર્મ વ્યવસ્થા છે. હા, બરોબર. એ સિવાયના બીજા 4 ક્ષેત્રો છે. હિરણ્યવંત ક્ષેત્ર, હિમવંત ક્ષેત્ર, નિષદ ક્ષેત્ર, રમ્ય ક્ષેત્ર એ પણ માનવ વસ્તીની ખૂબ મોટી દુનિયા છે. આ જંબુદ્વીપની વાત કરીએ એના 7 ક્ષેત્રો. એ પછીના દાતકી ખંડમાં ડબલ અને પુષ્કર દ્વીપમાં એના કરતાં પણ ડબલ વસ્તી હોય છે. અચ્છા. એટલે એ વાત સાચી છે કે આ બધું મળીને ટોટલ 101 દુનિયાઓ છે? મનુષ્યો જ્યાં જન્મ લે છે એવા 101 ક્ષેત્ર કહેવાય છે. અચ્છા. એ માનવ વસ્તીના ક્ષેત્રો છે. એ બધી જગ્યાએ મનુષ્યો જન્મે છે, મરે છે, જન્મ લે છે, મરે છે, એમનું જીવન ચાલે છે. બરોબર. 15 કર્મભૂમિઓ છે, 30 અકર્મ ભૂમિઓ છે અને 56 અંતરદ્વીપ છે. બરોબર. એટલે 56 આઇલેન્ડ જેને કહેવામાં આવે છે. બરોબર. એમ મળીને 101 ક્ષેત્રો થયા. હવે એ બધા ક્ષેત્રોમાંથી માત્ર આપણને ભરત ઐરાવત અને મહાવિદ્યમાં ધર્મ મળે છે. જ્યાં ભગવાન થાય છે, જ્યાં ધર્મ હોય છે, જ્યાંથી મોક્ષ મળે છે. એવી રીતે આ બધાનો અભ્યાસ કરવા માટે જે જિજ્ઞાસુઓ જેમને રસ રુચિ હોય ને અભ્યાસ કરવો હોય તો એમાં જૈન કોસ્મોલોજીના પણ 4 વોલ્યુમ બનેલા છે. ગુજરાતી, હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે. એ લોકો અભ્યાસ કરી શકે. ઓકે. અને પ્રાચીન ગ્રંથોની અંદર આગમ શાસ્ત્રોમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ આ 3 મુખ્ય આગમો છે. હા, બરોબર. એનાથી અભ્યાસ થઈ શકે. અને એવી જ રીતે જેમને વિશેષ અલગ અભ્યાસ કરવો હોય તો લોક પ્રકાશ નામનું ખગોળ વિજ્ઞાનનું એક બહુ સરસ એન્સાયક્લોપીડિયા ટાઈપ છે. હિન્દી ગુજરાતીમાં અવેલેબલ છે. 4 વોલ્યુમમાં છે. દ્રવ્યલોક પ્રકાશ, ક્ષેત્રલોક પ્રકાશ, કાલલોક પ્રકાશ અને ભાવલોક પ્રકાશ. હવે એવી રીતે બૃહદ સંગ્રહણી છે, ક્ષેત્ર સમાસ છે, લઘુ સંગ્રહણી છે, લઘુ ક્ષેત્ર સમાસ, એવા ગ્રંથોનો પણ વિશેષ અભ્યાસ કરવો. ખાસ બધાને જાણકારી આપવાની કે વિરાલેમ જૈન ગ્લોબલ ક્લાસો જે ચાલી રહી છે, આખી વિરાલેમ જૈન વૈશ્વિક જ્ઞાનશાળાની અંદર અમે આ વિષયક આખા અભ્યાસના ક્લાસો કર્યા છે. એના ઘણા બધા વિડીયો બનેલા છે, કલાકોના છે.
અને એ યુટ્યુબ ઉપર ક્લાઉડમાં સંગ્રહિત છે. ઓકે. જેમને વિશેષ રસ રુચિ હોય, વિરાલયમ ડૉક્ટર અરુણ વિજય મહારાજ એમ લખવાથી યુટ્યુબમાં આ બધા વિડીયો ખુલે છે. બરોબર. અને એ બધા વિડીયોમાંથી તમારે જૈન કોસ્મોલોજી એ સબ્જેક્ટ ટાઇટલ લખીને હા. આ વિડીયો ખોલવા, અચ્છા. એમાંથી અભ્યાસ થઈ શકશે. છેલ્લા ઘણા વર્ષોથી વિરાલેમ જૈન ગ્લોબલ ક્લાસો ચાલી રહી છે. નિરંતર અખંડ રીતે દરરોજ સાંજે 7 થી 8માં એક ક્લાસ, 8 થી 9માં બીજી ક્લાસ, એમ આ ક્લાસો ચાલી રહી છે. ઘણા બધા વિષયો છે અને લગભગ 4300 કલાકના વિડીયો ઓલરેડી બનેલા ક્લાઉડ ઉપર સંગ્રહિત છે. અચ્છા. ઘણા બધા વિષયોના છે. જેમને રસ રુચિ હોય આ અભ્યાસ જોડાવો, અને કોઈને વિશેષ રસ હોય તો હાલમાં પણ ચાલતા ક્લાસોમાં એ ઝૂમ આઈડીથી જોડાઈ શકે છે અને સામે અભ્યાસ કરવા બેસી પણ શકે છે. જેમને રસ વિશેષ હોય તો પ્રશ્નો પણ પૂછી શકે છે. અને રોજ આ ફિક્સ ટાઈમે ન જોડાવવું હોય અને પોતાની સગવડતા અનુકૂળતા અનુસાર અભ્યાસ કરવો હોય તો યુટ્યુબની અંદર વિરાલયમ ડૉક્ટર અરુણ વિજય મહારાજ લખીને પણ અભ્યાસ કરી શકાય છે. ખૂબ ખૂબ ધર્મલાભ, આશીર્વાદ. સાતામાં છો તમે? બસ ખૂબ આનંદ. હા.